મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? અને હું આવી ગઈ છું નવા વ્લોગ લઈને. તો વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. મિત્રો તો કેમ છો? તમે બધા મજામાં જશો. અને મિત્રો આજે રાતનો વરસાદ હતો અને ગઈકાલે રાત્રે મિત્રો અમારે ખબર નહીં ડીપીમાં કંઈક પ્રોબ્લેમ થઈ હતી તો હળગવા માંડી હતી. તો એના હિસાબે રાત્રે 11 વાગે લાઇટ આવી હતી. વાઘુબા તો ઊંઘી ગયા હતા, મુનસી તો જાગતા હતા. પછી લાઇટ આવી અને પછી અમે ઊંઘ્યા હતા મોડા 12 વાગી ગયા હતા. અને સવારથી વરસાદ ચાલુ જ હતો તો બસ ખાલી પણ અડધો કલાક પૂરતો બંધ થયો. હાલ વરસાદ બંધ થયો અને અમારી પાસે સવારમાં લાઇટ જતી રહી હતી. બરાબર. તો જો આ મસ્ત મજાના બધા ફૂલોમાં પાણી વરસાદનું આવી ગયું હોય એટલે હવે તો કોઈ ઓપ્શન જ નહીં હુકાવાનું. જેમ કે વરસાદનું પણ બહુ સારું હોય. હું એવું કેવું હું કે ઝાડવા સારા થઈ જાય. તો જો પેલી જમીન પડી હોય એના ઉપર પાણી નાખે એટલે વરસાદનું પાણી નાખે જાય એટલે પછી કેમ મસ્ત ઝાડ એકદમ લીલું થઈ જાય. એવી રીતના અમારા ઝાડ બી મસ્ત લીલા થઈ જશે. બરાબર છે. અને આપણો ચા નાસ્તો કર્યો તો કામ તો બધું એવું ને એવું જ પડ્યું મિત્રો. આ જુઓ મારું ઘર જુઓ, ખાલી પથારી લીધી છે ને ચા નાસ્તો કર્યો છે. અહીંથી બધા વાસણ લઈ અને અહીંયા મૂક્યા જુઓ. કેમ કે થોડો વરસાદ વળી પાછું ચાલુ થાય હોય અને વાઘુબા કાલ ના આવ્યા હતા ને તો કપડાં અહીંયા ગાડીને મૂકી રાખ્યા હતા. જુઓ હા એવાના કપડાં અને ખાસી બધી કાવરો આવી હતી. અત્યારમાં તો એવાને 5, 6, 7 જેવા પડેકા મેં એવાને ખવડાવી દીધા. કેમ કે વરસાદ છે અને પછી બીજો કોઈ ખાવા મળો ના મળો એટલા માટે તો ઈવોને ખવડાવી દીધું આપણે. બરાબર છે આપણે. અને બીજું તો શું કહું મિત્રો, ઘણું બધું કામ પડ્યું હોય મારો. પણ મેં તો ચાલો મિત્રોને આપણે યાદ કરી બ્લોગ બનાવી દઈએ. કેમ કે ઘણા બધા અમારા શું કહેવાય સબસ્ક્રાઈબર જે છે, જો જીવોને અમારા વિડીયો જોવા બહુ ગમે હોય અને અમારા વિડીયો જોતા જ હશે તો તમારો દિલથી આભાર. બરાબર છે. વાઘુભાઈ આવશે, સીધોય આવશે. સીધો ને વાઘુભા પહેલાં ઘરે લઈને ગયા હોય કેમ કે વરસાદ હતો એટલે સીધાને રમવું હતું એટલે પહેલાં ઘરે મૂક્યા અને વાઘુભાઈ ગયા ઠામનો ઓટો મારવા ગયા હોય. બરાબર છે. તો એ આવે એટલે પછી આપણે બ્લોગ તો ચાલુ કરીશું જ. તમે એકવાર તો હું સ્ટાર્ટ તો બ્લોગનો કરી દઉં. બરાબર છે. અને મિત્રો જો આ વેલ છે ને તમને બતાવું તો આ વેલ રહે ને, આ વેલ આ જે વેલો દેખાય ને ફૂલ દેખાય છે તમારે નાના હા તો એ વેલ રહે ને આમ ઉનાળામાં જોવા જઈએ ને તો મોસ્ટ ઓફ સુકાઈ જતી હોય અને જ્યારે ચોમાસું આવે એટલે મસ્ત કોગરી રહે મોટી મસ્ત થઈ જાય છે મારી વેલો. સરસ મજાની વેલો હોય છે. અને અહીંયા લાગે વાઘુભા પણ આવી ગયા છે. જુઓ તો વાઘુભાઈ આવી ગયા હોય. even તો પલળવું સારું ગમે હોય એટલે મિત્રો વાઘુભા પલળીને આવેલા હોય. જુઓ હા આજે મારી દાઢીને કલર કરવાની ઈચ્છા હોય તો જોઈએ કેમ કે દાઢી પૂરી તોડી થઈ ગઈ હોય જોવાનો. અને આજે અમારે જમવા બનાવવાનું ચોળીનું શાક તે રાત્રે આપણે કાપીને મૂકી હતી એટલા માટે અહીંયા વાસણ મૂક્યા હું વાસણ ધોવું. પગબા શું ખોડું હવે તો વાહન ખાલી કરી મિલે હવે શું કરતી તને આ શું કહેવાય બધું અમુક કઈ ના વાહન અલ્યા શું કર્યું એટલે હું બતાવ. હું આ પેલા વાહન લઈને આ બધું પાણી માટલું બધું જો મિત્રો હું પાણી હતું થોડુંક તો હિંદુ પાડી દીધું માટલું બરાબર અને વાસણ બધા બહાર કાઢ્યા. બરાબર વાર્તા ના થાય પણ મેં મિત્રનો વ્લોગ થાય જેટલો થાય એટલો 2 મિનિટ ટાઈમ થાય. 2 મિનિટ થાય લો તો આ 2 મિનિટમાં આટલા વાસણ ધોઈ નાખો. 2 મિનિટ નથી 2 મિનિટમાં એક 30 સેકન્ડ વાહન બહાર મેલ દો. અને માટલું તો 30 સેકન્ડ એટલે સેકન્ડો ગણવાની. અમે કામ કરીએ એનું કોઈ મતલબ જ નહીં. શું ખોડું પેલું પહેરવાનું ચઈ નામ તો હોય ને એનું. તો જો મિત્રો આપણે કશું કામ કરીએ ને એની કોઈ વેલ્યુ જ નહીં. એવોને એમ કે હું કશું કામ જ કર્યું નહીં તો તમે જ કરી દો જાતે. બરાબર છે. મારે વાસણ ધોવા છે અને હું તો વાસણ ધોવા જવું. તમારે ગોતું હોય તો ગોતો નકર કોઈ વાંધો નહીં. હું તો જવું વાહન ધોવા કારણ કે વરસાદ ચાલુ થાય છે. ફરીને તમારે ક્યાં જવાનું હોય એ ભાઈ ગોતાવરાવ હો ચો ચા આગળ જો તો ખરી ફરવા ખબર પડે. અમે નહીં આવીએ ભેગા ફરવા જેમ કે અમે અલ્યા ગોતું હું વાહન ધોવા દો ને. ચલો મિત્રો મળે બને રહીજો બ્લોગમાં જઈને. ગાઈસ મળી ગયું છે रेनकोट पहन जेंसी पहले वो चलो मित्रों बारिश चालू हो गई है फिर से और हमारे वागुबा ने सब्जी बना ली है. बराबर वरसाद पाछो चालू થઈ ગયો ને સીધો આપણે પેલા ઘરે હોય કેવી રીતે લેવા જાવ હા કેવી રીતે લેવા જાવ ઊંઘ્યા વાધા રાખી બધા રાખી એ તો લેવા જવાનું
રેડી જાઓ કે એકટા લઈને જાઓ એમ કહું. ઊંઘ્યા જો તો વળી સારું પાછું. ના એ નહીં એ ના ખાય, પાણી બચી જાય ઘરનું. આ કાબરો જેટલી મેં નાખી શૈલેષ બોલો તોય આ કાબરો આવ કરો પાછી બોલ. હા તે હું કેટલા પેકેટ ખરા તમને ખબર હે? 7-8 પડેકા ખબર દીધા. હવે પડેકા પતી જાય, છેલ્લું એક રહી છે. બે કે 3 જ્યારે એક નહીં 2-3 છે દેખાય. ये है मेरे वडनगर का मौसम. कचरो बचरो वाली वाहन बहन धोई ने वाघुबा ने भूख लागी है तो खा बनाना नहीं वाघुबा. है आज मौसम बड़ा बेमान है, आज मौसम आने वाला कोई तूफान है, बड़ा बेमान है आज मौसम. हमारे एक बात कही મિત્રો, આટલા દાડા વરસાદ નતો આવતો ને તો બધા એવું વરસાદ માંગતા કે વરસાદ આવો વરસાદ આવો વરસાદ આવો. જ્યારે વરસાદ આવે ને એટલે કદાચ પાણી ભરી જાય ઘરમાં. પછી વરે પેલું ગીત મેલ્યું અત્યારે મેં સ્ટોરીમાં હાલ જ જોયું હતું રીલમાં કે કુદરત તારા ખજાને ખોટ ના જાય શૈલેષ એ ખુદા હે તું કહા હે તું. પેલા વરસાદ માગન પછી રીલ ઘરમાં પાણી આવે એટલે રીલ બનાવીને મેલે કે ખુદા તું હે કહા. વરસાદ તો આવે તો ખરી ને. કેટલા મહિના પછી આવે શૈલેષ વરસાદ? 4 મહિના આવે તો 4 મહિના આવે પણ કેટલા મહિના પછી આવે વરસાદ? એટલા મહિને પછી આવે એટલે 2 મહિના વરસાદ છે. તો બસ હવે આટલો વરસાદ હોય તો એ આખું વરસ કાઢવાનું આટલા વરસાદમાં. તો પાણી તો આવવાનું જ છે ને થોડું ઘણું. એ તો તમારે આવા આજુબાજુ પાણી જવાની જગ્યા ના હોય ને એટલે ઘરમાં જ ભરાઈ જાય પાણી. બરાબર એવું તો રહેવાનું થોડું ઘણું. જો અમારે કેવું પાણી આવે છે ને તો મને શું આવતું હતું જબરજસ્ત રીલ જોઈ. અમારા વાઘુબાન કપડા બોલો. હે મેઘ વરસે છે આજ ઝરમર ઝરમર, મેઘ વરસે છે આજ ઝરમર ઝરમર, કેમ કરી આવું તને મળવા. હે સદગુરુ તમે મારા તારણા હાર. 4 દાડા કલપ કરાયો એમાં તો ધોળો ધબ થઈ ગયો. ગયા ડોહા લાગી જોઈએ કે કરાવવાનું નતું કલપ. એકવાર કરાવો ને પછી તમારું સાફ ધોળું થઈ જાય માથું. ધોળું થઈ જાય. બહુ સારા થવા દે હતા હીરો જેવા. ત્યાં આ વરી હે ને દાઢી ઉપર કલર કરાય કલપ કરાય તો સાફ ધોળું થઈ ગયું. સંસાર બધું સાયા કલપ ભાઈ. કલપ કરવી હવે? હા જો કલપ કરવી ના કરી પડશે પણ કદો થોડું થઈ જાય કાળું થઈ જાય તું. એના કરતા પેલી તવીરી ને ઘી નાખો રોટલા કરવા. મારા બાપુ પા તો આ એટલે શું હે? આજ તો ચોરણ શાક બનાવી બાજરીના રોટલા મસ્ત લાગશે. શું કેવું થાય તમારું? શાક તો જબ્બર બનાવવા મને એવું નાસ્તું સારું ભાવે. થોડું તીખું હોય પણ મજા આવી જાય. આપણે તમે મિત્રો ઘરમાં જેન્ટ્સ બનાવે શાકનો સ્વાદ આમાં આખો અલગ જ હોય. અને આગુબા જે શાક બનાવે ને એનો સ્વાદ આખો હું ગમે તેટલા મસાલા ઠોકું તો માથીને એવું ના થાય. પણ જે એ બનાવે ખાલી ભલે મરચું મીઠું નાખે પણ એક સ્વાદ હોય ને મિત્રો જોરદાર તોડી નાખે એવો. એટલા માટે તો કહું કે અમારા મેડિકલના કોલેજના છોકરાઓ હાલે એમ જ કહે કે તમે દુકાન પાછી ચાલુ કરો અને અમારે જમવાનું તમારું જ ભાવ. બોલો પૂછો વાઘભાઈ ફોન આવ્યો તો ને કાંઈ કે વાઘભાઈ એવું ખાવા બનાવે છે મિત્રો. વખાણ નહીં કરતી ખાલી એકવાર મારે ઘર આવે ને ખાજો ને પછી કહેજો ને કાંઈ રોટલી બનાવે પણ એમ નથી ને રોટલી વાંકી ચૂકી ભારતના નકશા જેવી થઈ જાય. એ વાંધો નહીં હું રોટલી કરવા માટે તું ખાલી સબ્જી બનાવી દેજો ને તમે બીજું કશું જોતું નહીં. આપણે બની જાય રોટલા ખાવ રોટલા ખાવ રોટલી ગરમ ગરમ રોટલા સારા લાગશે. શીડલાને લેતા હોય ને એને લેતા હોય પણ પલળી જાય છોકરો. પેલો રેનકોટ કાઢી આડો. તો મિત્રો આપણે વાઘુબાન માટે એમને હે ને રેનકોટ શૂટિંગમાં જવા માટે જોશે ને તો ગોતવું પડશે કેમ કે મેં મેલ્યો હોય છે મને એ જ ખબર નહીં. બરાબર છે તો ખોરીએ. ચલો બને રહીજો બ્લોગમાં. જય માતાજી. ગાઈસ મળી ગયું છે રેનકોટ પેલો ખુલ્લું ત્યાર જો તોડીએ નાખ્યો તો તમે તો. શીલાનામાં હંતાડીને લાવજો. શું કીધું?
આ શૂટિંગમાં જાવ ને તમારે ધોતી ના પલળે આભર્યું ધોતી નહીં પણ આ કે તમારે પહેરવું હોય ને તો ટોપું બાંધી દો માથું ના પલળે અને પેન્ટ એટલું વારી દો નહીં આવ્યું જોજો મારે સામે બટન તો નીકળી જવાના ના નેકરા તોડી નાખ્યું હોય ને શું નેકળી જાય સાપ દોરી બાંધી દો આ અલગ સાફ હા આપણે તેથી વરસાદના પલળવા ગયા હતા ને પેલા ચોમાસે ખબર આપણે આખો દાડો વરસાદમાં ફર્યા હતા પછી એ તાર લીધો તો એરો રેનકોટ છે અને તારે મેં આ ટી શર્ટ પહેરી હતી અમે પલળવા ગયા હતા વરસાદમાં બજારમાં ફરવા ગયા હતા તારે હું આ ટી શર્ટ પહેરીને તારા અમે બજારમાં ગયા હતા નહીં કાંઈ જુઓ મિત્રો અસલ સેફટી થઈ ગઈ સીતાને લેવા જવાનો છાશ લેતા આવજો ને બાજરી રોટલા કાઢું કડક કડક ચાલો મિત્રો બનાવી જો બ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ અમારા ઘરમાં કઈ બી સબ્જી બનાવીને તો પહેલા ત્યાં કેસ કરો કે જેવું ચડી હોય કે નહીં હા તમે આ પછી રોટલા કરો કે રોટલી કરું રોટલો કરું સીધલો એ ખાય ઓકે માથું પલળશે આ દોરી બાંધી દો એટલે હે ને પલળે નહીં જાદુ એકલા પડ્યા ત્રણ જણા પડ્યા અમે ત્રણ જણા પડ્યા પડ્યા એટલે ટોટિયા બાજા ત્રણ જણા પડ્યા અમે ત્રણ જણા પડ્યા ગાઈસ આખા દિવસનો વરસાદ ચાલુ હોય હમણાં જોરથી આવતો તો મતલબ ખરાબ જબરદસ્ત આવતો હાલ થોડો ઓછો થયો ને મિત્રો અને તમને જો ખનિયામાં મહેમાન આવ્યા હતા ઘર તો ચોખ્ખું જ રાખું છું વાગવા ઊંઘી ગયા છે સીધો હોય અને ઘર તો હું ચોખ્ખું જ રાખું છું મિત્રો પણ વાતમાં એવું છે કે અમારે સીધો રહે ને એ ઘર બહુ કંધાતું કરી દઈશ જો ડુંગળીના સ્ત્રોત્ર કરશે અહીંયા ખાવાનું કરશે પાડશે બધું જેવું તેવું કરીને જો રોટલો પડે છે આપણે એક ભાઈની કોમેન્ટ હતી કે બેન થોડું કર ચોખ્ખું રાખો ચોખ્ખું તો જબ્બર રાખું છું ભાઈ પણ છોકરોને ને એ બહુ ગંધાતું કરી દેશે મારે જો આમાં જુઓ હે જો થોડાને ઉકળીને નાખી દેશે બરાબર છે ચોખ્ખું જ રાખું છું બરાબર છે જેના ઘરમાં નાના છોકરા હોય ને એને ખબર હોય કે ઘર ગમે તેટલું હમું કરો ને તો એવું જ થઈ જવાનું એટલા માટે ચલો મિત્રો ચા બા પીએ બને તો ભજીયા ખાવાનું મન થાય તો બનાવું પછી તો હું કહું તો બી જોઈએ ચલો તો મિત્રો મને ખાવાનું મન થયું તો ભજીયા ડુંગળીના તો ભજીયા અહીંયા આગળ થોડાક જ બનાવું 2-3 જ મતલબ 2-3 નહીં આટલાક જ એક ડુંગળીના જ બનાવવું ભૂખ લાગી હતી મને તો ચા મેં બનાવી તો બનાવી હતી પણ ફરતી પાછી ચા બનાવી અને ભજીયા ખાઈ કેમ કે જુઓ મિત્રો મસ્ત મજાનું વાતાવરણ હા ઠંડુ આઈસ વાતાવરણ એટલે ભજીયા ખાશું બનાવીને બરાબર છે તમારે ખાવા હોય તો આવજો મારા ઘરે તો મિત્રો જુઓ એક બટેકાના અને એક ડુંગળીના મસ્ત મજાના સાદા સિમ્પલ ભજીયા બનાવ્યા અને અહીંયા ચા બનાવી છે 4 વાગ્યા ભૂખ લાગી જોરદાર જો મસ્ત એકદમ ક્રિસ્પી હોય ખાવા તો જો વરસાદ સારો મસ્ત મજાનો થોડો આવી રહ્યો છે જે મજા ભજીયા ખાવામાં હોય ને વરસાદની એટલા માટે મને મન થયું ભજીયા ખાવાનું તો મેં ભજીયા બનાવી દીધા ખાવામાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં 12 વાગે રાતે ભૂખ લાગીને એમ થાય કે આ બનાવીને ખાવું પણ અવેલેબલ હોય ઘરમાં તો બનાવીને ખાઈ જ લેવાનું
રાહ નહીં જોવાની કોઈની.